સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે SC/ST બિઝનેસ સમિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશકુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી અમદાવાદ તથા સુગતભાઈ કનુભાઈ પરમાર, શાંતિલાલ પરમાર, હરીશભાઈ પરમાર, નવીનભાઈ પરમાર હિંમતનગર, ભવાનભાઈ પરમાર વિઠ્ઠલભાઈ પરમાર ગાંધીનગર, જયંતિભાઈ ડાભી નિર્મલ અડાલજા, ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી બિઝનેસમેનો, ગવર્મેન્ટ બિઝનેસ કોચ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફેકલ્ટી, MSME ડિરેક્ટર, GIDC ગાંધીનગર સહિત ઘણા ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષિત બેરોજગાર મહિલાઓ માટે ન્યૂ સ્ટાર્ટઅપના વિવિધ પ્રાવધાનનું ખૂબ સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બિઝનેસ સમિટમાં 350થી 400 યુવાઓ, મહિલાઓ ભાગ લઈ આનો લાભ લીધો હતો. આ બિઝનેસ સમિટમાં આગામી ડિસેમ્બરમાં ભારતનું દ્વિતીય રાષ્ટ્રીય SC/ST મેગા બિઝનેસ સમિટ, મેગા બિઝનેસ એક્સપોનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેની સત્તાવાર જાહેરાત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણેતા પ્રમુખ રાજેશકુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી. શાંતિલાલ પરમાભાઈ મહેરિયા, સુગતભાઈ પરમાર, હરીશભાઈ પરમાર સહિત તમામ SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના સદસ્યોએ રાત દિવસ અથાગ પ્રયત્નો કરીને આ સમિટને સફળતા પ્રાપ્ત કરાવી હતી. સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ તથા વણકર સેવા સંઘ ચાંદખેડાનો ખૂબ ખૂબ આભાર છે. સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ પ્રમુખ શ્રી ભીખુભાઈ ભાલકિયા સાહેબ, મંત્રી શ્રી ઇન્દુભાઈ પરમાર સાહેબ, વણકર સેવા સંઘ ચાંદખેડા પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ, મંત્રી શ્રી મોતીભાઈ પાટણવાળા તથા સેસા ફેડરેશનના દીપક મારુનો તથા તમામ મહાનુભાવોનો સહયોગથી જ આ બિઝનેસ સમિટ સફળ બન્યું છે. આગામી ડિસેમ્બરમાં ભારતનું દ્વિતીય રાષ્ટ્રીય બિઝનેસ સમિટ મેગા બિઝનેસ સમિટ એક્સપોના આયોજનમાં જોડાવા માટે SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા टीमનો संपर्क પણ કરી શકાય છે. नमस्कार मित्रों, मेरा नाम राजेश कुमार नानजी भाई सोलंकी, भुवाड़ी गांव, SC/ST बिजनेस समिट इंडिया टीम संयोजक और प्रेसिडेंट. दोस्तों, गुजरात के 5 मेगा सिटी में बिजनेस समिट करने के बाद दिसंबर 2024 में सेक्टर 28 गांधीनगर में भारत का पहला SC/ST बिजनेस समिट का आयोजन करके उसमें सफलता प्राप्त की है. 2015 से गुजरात के विभिन्न डिस्ट्रिक्ट में, जिलाओं में बिजनेस समिट, सेमिनार, बिजनेस तालीम करने के बाद समग्र भारत के SC/ST समुदाय के युवाओं को बिजनेस की ओर आगे बढ़ाने के लिए हमने एक SC/ST बिजनेस समिट इंडिया टीम का आयोजन किया था. और आज का ये जो प्रोग्राम है, जिसमें भी गुजरात के सभी राज्यों में से, गुजरात के अलग अलग डिस्ट्रिक्ट में से लोग आए हैं, नव युवा, न्यू स्टार्टअप भी आए हैं. और आज के प्रोग्राम का हेतु आने वाले दिसंबर में अहमदाबाद में जो मेगा बिजनेस समिट और मेगा एक्सपो का आयोजन किया गया है, जिसमें भारत के सभी राज्यों में से अलग अलग बिजनेसमैन आने वाले हैं. तो कृपया इस वीडियो के माध्यम से पूरे भारतवर्ष के जितने भी बिजनेसमैन हैं, जिसको बिजनेस का प्रेजेंटेशन करना है, बिजनेस का न्यू स्टार्टअप करना है, अपना बिजनेसमैन है तो नए न्यू स्टार्टअप कैसे करें, और इसके साथ साथ 2024 का नेशनल समिट और आने वाला 2025 का दिसंबर का नेशनल समिट, ये इंडस्ट्रियल मिनिस्टर बड़वंशी राजपूत साहब की अध्यक्षता में हम करने वाले हैं. મારું નામ અર્જુન દાદા ગોહિલ છે. બિઝનેસ સમિટમાં જે અત્યારે યુવાનોને ઉદ્યોગ તરફ વાળવા માટેનું જે ભગીરથ કાર્ય રાજેશભાઈ સોલંકી અને એમની આ ટીમે શરૂ કર્યું છે, એને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. 2025 ડિસેમ્બરમાં અમદાવાદની અંદર એક બહુ જ 15થી 20 હજાર યુવાનો ઉદ્યોગમાં જોડાય એ જાતનું આયોજન આ સંસ્થાનું છે. હું હૃદયપૂર્વક આ સાહસને આવકારું છું અને આ યુવાન ટીમને લાખ લાખ ધન્યવાદ આપું છું. ઓકે, મારું નામ મનુભાઈ પરમાર છે. હું ચાંદખેડા જુંડાલમાં બિલ્ડર છું અને વણકર સેવા સંઘનો પ્રમુખ છું. રાજેશભાઈની જે ટીમ છે SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ, એમને તો પહેલાં હું અભિનંદન આપું છું. આખા ગુજરાતમાં SC/ST બિઝનેસ સમિટ
થવું જોઈએ અને એસસી એસટીના જે યુવાનો છે એ યુવાનો બિઝનેસ તરફ વળે અને એના માટે જે રાજેશભાઈ પ્રયત્ન કર્યા છે એના માટે મારા તરફથી અને અમારા એસસી એસટી સમાજ તરફથી એમનું અભિનંદન આપું છું. અને અમારો જે સમાજ છે એસસી એસટી દે આર બિહાઇન્ડ ઓનલી એમ્પ્લોય. નોકરીની પાછળ જ અમે બધા જે પાછળ પડ્યા છે એની જગ્યાએ બિઝનેસ પાછળ પડે અને બિઝનેસ કરે અને સમાજમાં બિઝનેસ કરીને પોતાનું નામ રોશન કરે એ પ્રકારની પ્રવૃત્તિ રાજેશભાઈ અને એની ટીમ કરી છે. ફરીવાર એમને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. મારું નામ હિરેન ભાટિયા છે. આપણે આજે એસસી એસટી બિઝનેસ ઇન્ડિયા સમિટ દ્વારા આ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે ઇવેન્ટનું. આગામી ડિસેમ્બર 2025માં આવું એક મોટી સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવી રહેલું છે. મોટાભાગના જેટલા યુવાનો છે એસસી એસટી યુવાનો જે ગુજરાતમાં છે, ગુજરાત બહાર છે, તમામ લોકો આમાં વધારેમાં વધારે ભાગીદારી નોંધાવે અને ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધે એવી મારી પ્રાર્થના છે. અને આગામી સમયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ધામ બનવા જઈ રહ્યું છે. 2030 સુધીમાં એ નિર્માણ પામશે અને ગુજરાતમાં એનું ધામ બની રહ્યું છે. ધન્યવાદ.